ભરૂચ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતીનું વહન કરતા વાહનોનું આકસ્મિક ચેકિંગ દરમિયાન 2,40,00,000નો મુદ્દામાલ કરાયો સીઝ। બિનઅધિકૃત રેતીનું વહન કરતા 10 ટ્રકોને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ભૂસ્તર શાસ્ત્રી શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ડમ્પરો દ્વારા ખનીજના બિનઅધિકૃત વહન અટકાવવા સારું ખાણ ખનીજની તપાસની ટીમ દ્વારા રાત દિવસ આકસ્મિક વાહન ચેકિંગ કરતા મોજે, રાજપારડી, નેત્રંગ, ઝઘડિયા, સુકલ તીર્થ અને દહેજ રોડ ખાતેથી સાદી રેતી, બ્લેક ટ્રેપ તથા કાર્બોસેલ જેવા ખનીજનું બિનઅધિકૃત વહન કરતા કુલ 10 ટ્રકોને અટક કરી કુલ 2,40,00,000નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ખાણ ખનીજ વિભાગ ભરૂચ દ્વારા ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ અંગેના 248 કુલ કેસો કરી રકમ ₹513.52 લાખની વસૂલાત કરવામાં આવેલ છે। તેમજ ખાણ ખનીજ વિભાગને મળતી રજૂઆતો અન્વયે સ્થળ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।